હું તો તમારો કૂતરો, તમે કયો તો ભહું ભહું. અને દ્વાવાળા આવી ગયા છે, થાક લઈ ગઈ છે ને, રોંઢડી આવી ગઈ છે ને. કેમ બાકી બટેટા પૌવા બનાવ્યા, શાખીને મન જરીક કહી દે. ચોકલેટ ખાવી ગામમાં લઈ આવો જાવ. બટ હવે તારા આત્માને શાંતિ થઈ, ખીચડી ખાઈ લીધી પછી શાંતિ થઈ. હવે તારા આત્માને મીઠે મોરા છે, મીઠે મોરા ઉતામેરમાં તમે ફોન કર્યા હતા, છોકરી રોવે છે, ભૂખ લાગી પછી ગાયકા બનાવ્યા એટલે થોડાક તો ફેરફાર રહે. ફાઇનલી દવા લઈને ઘરે પૂગી ગયા છીએ અને એટલી દવા આપી દેવાની ને પી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છો. અમારે એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જો એક મસ્ત મજાની સવાર થઈ ગઈ, તો સવારમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને અત્યારે અમારે જવું છે દેલુડીને દવાખાને લઈને, કારણ કે થોડીક તબિયત 2-3 દિવસ ખરાબ થઈ ગઈ છે, તો આજે બતાવવા જવું છે જુનાગઢ. તીરી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ તીરી. ક્યાં જવું? ભણવા જવું ને. હમણાં 2 દી મજા કરી તો ઝટકા લાગ છે ને ભણવામાં. જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં છે ને. આપણે ક્યાં જવાનું છે? ચૂમ કરાવવા. હમણાં થોડાક દિવસ મજા નથી, ચાલો પેલા એને દવાખાને લઈ જાવી છે, તો આમ ફટાફટ પેલા દવાખાને લઈ જઈને હલી આવે છે કે જબલું ભરી. સંપલ પેરમાં તો મમ્મી ના પાડે, ડટી નીકળી જાય છે નહીં. નવા પહેલા પણ એ જૂના હોકામ પહેરવા દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધાય મજામાં છે. બોલ. જો અટાણ માયલા છે જુનાગઢ. છોકરી બીમાર પડી ગઈ છે. હાલો પેલા ફટાફટ દવા લઈ આવીએ ને, એટલે પેલા સારું થતું થાય. 2-3 દિવસથી મજા નથી. હાલો તો પેલા જઈ આ 4 વ્હીલની ચાવી લઈ લીધી. ફાઇનલી દવા લઈને ઘરે પૂગી ગયા છીએ અને એટલી દવા આપી દેવાની ને પીવાની, એટલી બધી. હાલે પીવા માંડે. ડૉક્ટર કીધું તો બટા દવા દઉં કે ઇન્જેક્શન દઉં? તો કે ઇન્જેક્શન તો ખાવું જ નથી, દવા ખાવી છે. પછી ડૉક્ટરે ભરી દીધું જબલું કે પીધે રહી ગયે. કાચ બંધ કર્યા ને હદી એ ઇન્જેક્શન દેવાના છે મારે. તો હાલો મિત્રો, ખાયેલી જમવાનું ટાણું થઈ ગયું ને, બહુ વાર લાગે કે બહુ ટ્રાફિક હતી સોમવાર હતો એટલે. અને હવે જમવાનું ટાણું થઈ ગયું, હવે જમી લઈએ. ટાણે 12:30 થઈ ગયો છે, તો હાલો પહેલાં જમી લઈએ. અને આ બધા નીણ ન ખાઈ ગઈ છે ને, બધા નીણ ખાઈ લીધી છે ને. આજો ભગત ઓય ટાણે એને ભૂખ લાગી ગઈ છે એટલે આમ ભાવવા દઉં. બધાને કહી દો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કે અટાણી મૂંઝાઈ ગયો છે, બાકી મસ્તી વર્ગે ને એમાં કંઈ ઘટે નહીં એવી મસ્તી કરતો હોય, પણ આગળ નીંદરમાં હતો ને મેં ઉઠાડ્યો તો મૂંઝાઈ ગયો છે. હાલો એ નેવરો છે ને, મારે હજી ઘણું બધું કામ છે, તો પેલા કામ પૂરું કરો. તો બાયું નેદવા ગઈ છે અને મારે બીજું બધું કામ ઘરનું, ઢોરનું ને એવું બધું કરવાનું છે. થોડીક નીણ વાટવાની છે, તો પેલા ફટાફટ નીણ વાટ લઉં. સમજો બિચારીને ખાવું છે, ખાવા દે. ચોકલેટ ખાવી એને. તમારે ખાવાનું લઈને ન હોય ઘરેથી? કઈ નહોતું ઘરે ખાવાનું, મેં ચોકલેટ ખાવી છે. બીજું તો મેં કીધું હતું, ગાંઠિયા પેડા એ તો મેં કીધું હતું ભાઈ કે મારે ચોકલેટ જ ખાવી. ચોકલેટ ખાવી ગામમાં લઈ આવો જાવ. પાણી તો પી લે. છોકરીએ વેન કર્યું છે ચોકલેટ ખાવી છે, પણ ડૉક્ટર એને ચોકલેટ ખાવાની ના પડી તો ધરાડતી ખાવી છે. તો દવાખાને જવું પડે. બધી કા ન ખવાય ચોકલેટ ખવાય? મમ્મીને બે ને દેશે અહીં ઓલે હેઠેથી વરી ગયું હતું, ત્યાંથી હોરો પારો લેવાઈ ગયો છે ને હવે આ ઊભે પટે વરી ગયો છે. આ લગન બાકી છે અને છોકરીને થોડીક મજા નથી, દવા પાય તો
હજી થોડું ખારું થયું છે કે હાવ સારું થઈ ગયું છે દેવલું? સારું થઈ ગયું ને? સારું થઈ ગયું છે પણ હજી ઉઠી છે ને તો ઘડીક વાર મેળે નથી રહેતું. હું બટા હું લઈ આવું? હું તો તમારો કૂતરો, તમે કહો તો ભહું ભહું. હજી વાડીએથી અહીંયા પૂગ્યો, છોકરીને અહીંયા પુગાડી તા. એ કે હવે છોકરી અહીંયા વાડીએ પૂછ્યું હતું ને કે ભૂખ નથી લાગી ને અહીંયા આવીને કે મારે ખીચડીને દહીં ખાવું. મારા ત્રણ વાડીએ ખીચડી લેવા જ આવી જોઈએ. કડી કઈ છોકરી અટણ નેવરો નથી રહેવા દે. સિંગડી થઈ ગઈ. શું કહેવાય ને? શું થઈ ગઈ? સિંગી થઈ ગઈ છે, સિંગી. હાલો લઈ આવો, હાલો હાલો. પાણી પી ગયો, થોડુંક પાણી પીને જાવ. પાણી ન પીવું? પાણી પીવું કે ન પીવું? પાણી નથી પીવા દેતી છોકરી. તો આવું છે બધું મારી માથે. આવો ઘોર અન્ય થયો. હું તો કમાલો કૂચલો, તમે કહો તો ભહું ભહું. કોણ મારે? તરપું પીવું? હાલે મજા ન હોય ને એટલે થોડાક દેવું થાય મને એમ થાય. હાલો તો મણેક માંડવી ખાઈ લીધી છે બધા વસાર. અને હવે હું ખીચડી લઈ આવું વાડી. રોંઢડી આવી ગઈ છે ને કેમ બાકી બટેટા પૌવા બનાવ્યા. શાખીને મન જરીક કહી જાય બાયુ નેતતી હતી વળી મેં બનાવી નાખ્યા બટેટા પૌવા. છોકરી ખીચડીને દહીં ખાય છે. ખીચડી લેવા ગયો તો તું કે વળી બટેટા પૌવા બનાવી નાખું. એ વાંધો હોય કહી જાઓ. મીઠે મોરા ઉતામેરમાં તમે ફોન કર્યા હતા. છોકરી રોવે હે, ભૂખ લાગી પછી ગાયકા બનાવ્યા એટલે થોડાક તો ફેરફાર રહે. હા એને ઘરે ખાઈ લીધા ધીરે તો ફૂલ પેટ કરીને આવી છે. પણ આ રોંઢણી કરવાની જે અહીંયા ખેતરમાં મજા આવે ને એવી તો કે રોંઢણી કરવાની મજા આવે ને. ખેતરમાં ટાઢો પવન ને આમ તમે ખાલી વાતાવરણ જોવે કોઈ નજારો ને એ અહીંયા ખાવાની મજા આવે. સુરમાના લાડવા છે, ગણપતિ બાપાના બટેટા પૌવા ને એવું બધું છે. તો હાલો પેલા અમે ફટાફટ રોંઢડી કરી લઈએ. આયુ પાછી નેદવા વર્ગી ગઈ છે. મમ્મીને બે નેદે છે. કેદી નેદે રહે તમારે? દિવાળી આવી જાય તો માંડવી પેલા ઉપડી જાય પછી નેદવાનું તો આવેલ છે જ લગભગ. હા એ વાત હાસી. પાછા આજે આમ જો આ હેઠો હોય ને આમ જમાવટ વાળો થયો છે. પછી આમ વરસાદ હતો કે નેદવાનો મેળ આવ્યો હોય નહીં તો ઘણું નેદાઈ ગયું. ને આ આપણી માંડવી છે. તમે એકચ્યુઅલીમાં જોયા જઈશે. ન જોયું હોય તો દેખાડી દો. ઘણા નવા આવતા હોય ન જોયું દેખાડ દો. અહીંથી આ હેઠેથી માંડીને ઓલા મકાન દેખાય ત્યાં લગન આપણું જ છે. એવું છે બધું. આ નેદવાનું કામ ચાલુ છે. નાસ્તો કરાવી દીધો છે એટલે હવે થોડીક તાકાત આવી ગઈ. એટલે દાંતેડી આમ ડિસ્કો કરે. જો ડિસ્કો કરે. જો તાકાત એમ આવ્યો પણ એવું છે. હાલો તો તમે નેદવા મળે ને હું દેવાંશી જાય છે. હવે વાડીએ દેવાંશી ગાડી બેસી ગઈ છે ને હવે અમે બાપ દીકરી વાડીએ જઈને ત્યાં જઈને કંઈક કામ કરીએ. નહીં જાવું ને વાડીએ? રોકાવું તારે? જાવું ને વાડીએ? બટ હવે તારા આત્માને શાંતિ થઈ. ખીચડી ખાઈ લીધી પછી શાંતિ થઈ. હવે તારા આત્માને હવે એના આત્માને શાંતિ થઈ કે કયું નહીં રોતી હતી. ભૂખ લાગી હતી. ભૂખના વડકા હતા એવું બીજું કંઈ નહોતું. હવે એના આત્માને શાંતિ થઈ ગઈ છે. ખીચડી ખાઈ લીધી ને તો પેટ ભરાઈ ગયું ને તો અમારે બટેટાને કઢી તો મારી દીકરીને હાડમાં વાલી હો. કઢી ડુંગળી છાય અમારે બનાવી છે. હાલો તો ઘેરે જાવું આપણે. હાલો તમે જઈ ઘેરે કહી દે ટાટા બધાને. ઘેરે જઈ નેદવા વાળા આવી ગયા છે. થાક લઈ ગઈ છે ને? નથી વાંધો. દેવાનજી તાર મમ્મીને કંઈક કે બે શબ્દ કંઈક કે. આજ છે ને આમ જો વાત સાંભળે માન હાઈ પડી. દેવાનજી આજ મને તો ઠકવી દીધો. મજા નથી ને સિંગી થઈ ગઈ. મેળે આવ્યો હોય ને તો એ ત્યાં ખીચડી ખાધી ને ન આવ્યા આમ બે બાપદી ખીચડી ખાધી તે પછી થોડોક મેળે આવ્યો. ન કરતો બિસાડી રોતી હતી ઘડીક વાર ને ઘડીક વાર હોરવતું નહોતું ને એવું હતું. કાઢેલું મજા નહોતી ને તો તમારે હાઈન પડી ગઈ એમને. હાલો હાઈન પડી ગઈ અને અમારે હાઈન પડી ગઈ. હવે વિડીયો પણ પાછો ઘણો મોટો થઈ જાય એટલે પાછા મળીએ કાલે એક નવા વ્લોગને નવા વિડીયોમાં. તાલે બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. તારે કંઈ કહેવાનું છે? અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તો કાલ મળીએ પાછા.